જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું જીરા બિસ્કિટ। એના માટે આપણે લીધું છે 5 ચમચી ઘી લીધું છે, ચોખ્ખું દેશી ઘી। પાંચ ચમચી દળેલી ખાંડ લીધી છે। ખાંડ અને ઘીને સરખા ફીણી લેશું એકદમ। જો આપણે સ્પીડ થોડીક ઉતાવળ હોય તો આપણે હાથેથી પણ સરસ ફીણી શકીએ। ક્લીન કરી અને એકદમ ફ્લફી કરી લેશું આને। આવી રીતે કરી રાખશું એટલે હમણાં ફ્લફી થઈ જશે। હજી સેજ કરશું ફ્લફી, એકદમ ફ્લફી થઈ જશે। જો આમ એકદમ સ્પીડમાં હાથેથી થઈ જાય છે। હજી 1-2 મિનિટ કરશું। હવે આ જો એકદમ ફ્લફી થઈ ગયું છે। હવે એમાં લોટ નાખી દેશું। જીરા બિસ્કિટ છે એટલે 2 ચમચી જીરું લઈ પાટલામાં આ રીતે અધકચરું કરી લેશું। જો આ રીતે કરી લીધું છે જીરું અધકચરું। આમ રીતે કરો બહુ સરસ સુગંધ આવે છે। હવે લોટને બધું મિક્સ કરી લેશું। અડધી ચમચી મીઠું નાખશું। આપણે જે જીરું કર્યું છે એ નાખી દેશું 2 ચમચી। હવે 1 વાટકી મેંદો, અડધી ટીસ્પૂન બેકિંગ પાવડર અને એની ઉપર અડધી વાટકી ઘઉંનો ઝીણો લોટ છે। બધું મિક્સ કરીને ચાળી લેશું। આ પ્રોસેસ કરીએ તો વધારે સારું, ચાળીને લઈએ તો। હવે બધું હળવા હાથે મિક્સ કરી લેશું। લોટને મસળવાનો કે નથી, હળવા હળવા હાથે જ મિક્સ કરવાનો છે। આવું થઈ ગયું છે। હવે સહેજ રૂમ ટેમ્પરેચર ઉપરનું દૂધ લઈ અને લોટ બાંધી લેશું હળવા હાથે। 4-5 ચમચી જેટલું નાખ્યું છે। હજી 1-2 ચમચી જેટલું નાખશું। સોફ્ટ લોટ બાંધશું એકદમ। હજી 2 ચમચી જેટલું છે એ નાખી દેશું। હવે આ બધા લોટને આમ હાથેથી ભેગો કરી લેશું। મસળવાનો કે નથી, હળવા હાથે મિક્સ કરી લેશું। આવો સોફ્ટ થઈ ગયો છે। આને હવે બિસ્કિટ માટે આપણે સરસ ફ્રીજમાં મૂકી દેશું 10 મિનિટ, એટલે સરસ ઠંડો સેટ થઈ જાય। લોટને આપણે 10 મિનિટ રેસ્ટ આપી દીધો છે ફ્રીજમાં। જો સરસ થઈ ગયો છે, આપણે વણાય એવો જ વણી લેશું। હળવા હાથે વણી લેશું।
જો ન વણાય તો આપણે પાટલી ઉપર ઘી અથવા મેંદો અથવા ઘઉંનો લોટ ગમે તે સ્પ્રિંકલ કરીને વણી શકીએ. એકદમ હળવા હાથે વણવાનું છે, ભાર દેવાનો નથી. આખો વણી લેશું. હવે આને કટ કરી લેશું. થિકનેસ આ રીતે જાડી જ રાખવાની છે. જો આ શક્કરપારાના કટરથી પણ આપણે આમ કટ કરી શકીએ. બધા ઉખેર લેશું ને સરખા કટ કરી લેશું. આ રીતે બધા કરી લેશું. આ રીતે ઓવનની ટ્રેને ગ્રીસ કરી લીધી છે, એમાં બધા ગોઠવી દેશું સરખા. પ્રીહીટ કરેલા ઓવનમાં 160 ડિગ્રી ઉપર 15 મિનિટ મૂકશું. બીજા આપણે કઢાઈ પણ ગરમ મૂકી છે, કઢાઈમાં મૂકી દેશું. ઢાંકીને 20 મિનિટ થશે. આ બેક થઈ ગયા છે, કાઢી લેશું. એમાંય પણ બેક થઈ ગયા છે, કાઢી લેશું. બહુ સરસ થઈ ગયા છે, સર્વ કરી દેશું. તો તૈયાર છે આપણા જીરા બિસ્કિટ. એકદમ સરસ લાગે છે. જો બેય સાઈડથી એકદમ સરસ બ્રાઉનિશ શેકવાના છે. હું તમને કટ કરીને પણ બતાવું. જો એકદમ સરસ જાળીદાર, સોફ્ટ, ક્રિસ્પી, ભાવે એવા થયા છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો મારી રેસિપી તમને ગમતી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.